નમસ્કાર મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં જે ચર્ચા કરી હતી મિત્રો, વનવાસી અને વિચરતી જાતિના લોકો વિશે આપણે ચર્ચા કરી હતી. ભારતના જે મુખ્ય જનજાતિના ક્ષેત્રો હતા એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી મિત્રો. આમાં કેટલાક પ્રશ્નો પણ નીકળે એવા હતા, બરાબર. તો એ પ્રશ્નો પણ તમારે તૈયાર કરવાના છે મિત્રો. આપણે ચોપડી પર ખાસ ભાર આપવાનો છે, બરાબર, કે આમાંથી જ પ્રશ્નો નીકળી એવા છે, બરાબર. તો આશા છે કે તમે પ્રશ્નો જે નીકળતા હશે મેં કીધા એ તૈયાર કર્યા હશે મિત્રો. હવે આગળ જે વાત છે વિચરતી અને વિમુક્ત જાતિ, બરાબર. તો એમાં જે છે વિચરતી અને વિમુક્ત જાતિના જે લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા, તેમનું જીવન માટે મોટાભાગે પશુપાલન પર આધારિત હતું. તેઓ સ્થાયી ખેડૂત પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓ વિનિમય પણ કરતા હતા મિત્રો. હવે આ જે વસ્તુ છે વિચરતી જાતિના વિમુક્ત જાતિના લોકોની વાત કરીએ તો એમાં આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ કે આપણે જે ભરવાડ હોય ઘેટા બકરાવાળા, તો એ લોકો વિચરતી જાતિમાં આવી શકે, બરાબર. તો એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી સ્થળાંતર કરતા જ રહેતા હોય પશુઓ સાથે, બરાબર. તમે જોયું જ હશે આપણા ગામડાઓમાં જે ઘેટા બકરા ચરાવતા ઊંટવાળા આવતા હોય એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા રહેતા હોય છે મિત્રો. જે સ્થાયી ખેડૂતો હોય એ સ્થાયી ખેડૂતો પાસેથી એ લોકો અનાજ, કપડાં, વાસણ, બરાબર, અન્ય વસ્તુ માટે પણ એ ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓની ખરીદ વેચાણ પણ કરતી. એટલે એવી વિચરતી જાતિઓ જે હોય જાનવરો પર સામાન લાદે, દાખલા તરીકે ગધેડું હોય, ગધેડા પર માટી હોય કે ઈંટોના ટુકડા હોય કે સિમેન્ટની થેલી હોય, ગમે તે હોય, બરાબર. પછી હાથી હોય, હાથીને પણ ઝાડ ખસેડવામાં કે પછી કશુંક વસ્તુ ખેંચવામાં કે એ રીતનું કોઈ બી વસ્તુ કે એમાં કામ કરાવવાની વાત છે મિત્રો. કામ કરાવી શકે, સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની વાત છે મિત્રો, બરાબર. એટલે એના પર ખાસ ધ્યાન આપજો કે વિચરતી અને વિમુક્ત જાતિ જે છે એનું જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવાની પ્રક્રિયા છે મિત્રો. હા, અને એ રીતે પોતાનું ગુજરાન ચલાવતા હોય. પછી બીજો ટૉપિક છે વણજારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં, બરાબર. આ વણજારા લોકોની વાત છે જે આપણે જોઈ શકીએ. અહીંયા ચિત્ર આપેલું છે મિત્રો, એ વણજારાની પૂંઠ, બરાબર. જો છે ને લાઇનસર એકદમ સળંગ જઈ રહ્યા છે, આવી રહ્યા છે, બરાબર. તો આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણજારા સૌથી અગત્યના હતા મિત્રો. યાદ રાખજો, અહીંયા વિચરતી વિમુક્ત જાતિઓમાં જે સૌ પ્રથમ જે જાતિ છે, સૌથી અગત્યની જાતિ એ વણજારા તરીકે અહીંયા, બરાબર. તેમના સમૂહને ખાલી જગ્યા કહેવાય. પ્રશ્ન ખાલી જગ્યા નીકળી જાય કે વણજારા જે છે વિચરતી વિમુક્ત જાતિઓના વણજારા જે છે એ વણજારાના સમૂહને ખાલી જગ્યા કહેવાય, બરાબર. આ ખાલી જગ્યા નીકળી જાય અહીંયા તો એના સમૂહને શું કહેવાય? ટાંડા કહેવાય, બરાબર. અહીંયા આપેલું છે, ખાલી જગ્યામાં નીકળી જાય, યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં પૂછાય એવું છે ખાલી જગ્યા. અલાઉદ્દીન ખલજી
દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા અને લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો, બરાબર. આપણે દિલ્હીના દરબારમાં અલાઉદ્દીન જે ખલજી રાજગાદી હતા તે આજે કોઠો જે છે એ અનાજ વસ્તુઓ લાવવા લઈ જવા માટેનો ઉપયોગ કરતા. પછી બીજા જે છે બાદશાહ જહાંગીર, એ પણ વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોટ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા, બરાબર. તો એક રીતે જોઈએ તો વણજારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતી. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી હતી, બરાબર. એટલે વસ્તુઓ અહીંયા લાવવા લઈ જવાની વાત છે મિત્રો. એ સમયના જે અલાઉદ્દીન ખલજી, જહાંગીર, આવા લોકો જે છે આ વણજારાની જે પોઠો છે એ પોઠોને એની ઉપર અંદર અનાજ જે છે ચીજવસ્તુઓ છે એ માલ સામાનની હેરાફેરી કરવા માટેનો ઉપયોગ કરતા મિત્રો. અત્યારે તમે વર્તમાન સમયમાં જો જે શાકભાજીવાળો આવે તો કાં તો લારી લઈને આવતો હોય, કાં તો બાઇક લઈને આવતો હોય, બરાબર. એ રીતનું એ સમયમાં પણ આ જે વણજારાની પોઠોનો ઉપયોગ કરવામાં આવતો. પછી આગળ જોઈએ જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ. હવે મિત્રો સંસ્કૃતિની વાત કરે છે, એમનું જે પરંપરા જે છે, બરાબર. આપણા બાપ દાદાએ જે પરંપરા જાળવી રાખી હોય સંસ્કૃતિ, એના વિશેની વાત છે. તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે વનવાસીઓ છે, વિચરતી જાતિના જનજાતિના જે લોકો છે એમણે આ સાંસ્કૃતિક પરંપરાઓ જાળવી રાખવાનું અગત્યનું સ્થાન ધરાવ્યું છે મિત્રો, બરાબર. તો કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી, બરાબર. તો વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા. આવું ફેરિયાવાળા આપણે શબ્દ વાપરીએ વર્તમાન સમયમાં, બરાબર. ફેરિયાવાળો આવ્યો એમ કહી શકીએ, બરાબર. તો એ તમારે એ જ યાદ રાખવાનું છે અહીંયા. તો ઘાસની ચટાઈ, મોટા થેલા વેચતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મોડવાનો સમાવેશ થાય છે, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા. અત્યારે બી તમે જો ગામડાઓમાં આવે જ છે કટલેરીવાળો, કાચની પેટી લઈને આવે, બુટ્ટી હોય, બંગડી હોય, વગેરે વગેરે, બરાબર. તો કેટલીક વિચરતી જાતિઓમાં નટ બજાણિયાઓનો પણ સમાવેશ થાય છે, બરાબર. તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા. તમે આ બધું જોયું જશે મિત્રો. માલધારી, નટ, મદારી હોય એનો ખેલ તમે જોયો જ હશે મિત્રો. એ લોકો પોતાનું મનોરંજન પૂરું પાડે અને રોજગારી મેળવતા મિત્રો. તો ગુજરાતમાં વણજારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ પણ જોવા મળે છે, બરાબર. મિત્રો અહીંયા પ્રશ્ન નીકળે છે, ખાસ ધ્યાન આપજો. અહીંયા એક વાક્યનો કે ગુજરાતમાં વિચરતી વિમુક્ત જાતિઓ કઈ કઈ જોવા મળે છે. તો તમારે અહીં જવાબમાં લખવાનું છે વણજારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા, બરાબર. એક એક વાક્યમાં પૂછાઈ જાય, ખાસ ધ્યાન આપજો, બરાબર. ચલો આગળ જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. હવે એમાં જે પરિવર્તન આવ્યું છે એની વાત છે મિત્રો. અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. સમાજ અને જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સાંસ્કૃતિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે.
હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનો આધાર બની છે, બરાબર. એટલે આ કહેવાનો મતલબ શું છે કે અહીંયા સાંસ્કૃતિક પરિવર્તન આવવા માંડી છે મિત્રો. જુદી જુદી જે સમાજ હતો એ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થવા માંડ્યા, નવા નવા કૌશલ્યો ઊભા કર્યા, લોકોની આવશ્યકતા ઊભી થઈ, બરાબર. અને જે જાતિ હોય એ જાતિનો આગવો દરજ્જો આપવામાં આવ્યો અને એ જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા જે સમુદાયો છે એ મુખ્ય બન્યા, બરાબર. આ વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનો ઊભા થયા, બરાબર. એના આધારે જ આ વસ્તુ અહીંયા શક્ય બની છે, બરાબર, પરિવર્તન પામ્યું છે. વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ, બરાબર, ગોંડ અને અહોમ એને જેને કહીએ આપણે, બરાબર. તો ગોંડ તો કે ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો, અહીંયા ભારતમાં જે એક પ્રજા છે, બરાબર, જે ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં આ એક રહેનારી પ્રજા છે મિત્રો અહીંયા, બરાબર, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ કુળ જાતિ પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં નોંધાયું છે કે ગઢકંટગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. મિત્રો અહીંયા દરેક શબ્દ અટપટો છે, ધ્યાન આપજો, બરાબર. આટલું જાણો. સ્થાનાંતરિત ઝૂમ એટલે ખેતી થાય છે એનો, બરાબર. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી ખેતીના પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીંયા આ પ્રશ્ન પણ યાદ રાખજો મિત્રો, ઝૂમ ખેતી કોને કહેવાય? આ તમારે લેસનમાં જેટલા પ્રશ્નો બોલ્યો અત્યાર લગી એ તમારે તૈયાર કરવાના છે, બરાબર. ઝૂમ ખેતી એટલે શું, કાં તો ઝૂમ ખેતી કોને કહેવાય, બરાબર. પરીક્ષામાં પૂછાયું છે એટલે બરાબર ધ્યાન આપજો, પછી પૂછાય તારે કહેતા નહીં, બરાબર, કે ભાઈ આવું તો આવતું જ નથી એમ. એટલે બરાબર તમારે સમજવાનું છે અહીંયા કે જે સમયમાં જે ખેતી જે જંગલોમાં વૃક્ષો કાપીને આ લોકો શું કરતા, સળગાવીને જમીન સાફ કરી દેતા મિત્રો, અને ત્યાં એ ખેતી કરતા, અને 2-3 વર્ષ એ લોકો ખેતી કરે એટલે પછી જે જમીનમાં જે ફળદ્રુપો હોય એ ફળદ્રુપો ઘટી જાય એટલે પાક ઓછું ઉતરે, બરાબર. તો એ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ પાછી ખેતી કરે, બરાબર. તો આ રીતે ખેતીની જે સ્થાનાંતરિત પ્રક્રિયા થાય છે એને આપણે ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો એ રીતનું યાદ રાખવાનું છે મિત્રો. અહીંયા તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી, રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું એક આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને 84 તરીકે ઓળખતા. દરેક 84 ગામના એક પેટા એકમ 12 હોતામાં વહેંચવામાં આવી હતી, બરાબર. આ બધો અલગ અલગ પેટા વિભાગમાં વેચી દેવામાં આવે છે, બરાબર. મોટા રાજ્યના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકે માન્યતા મેળવવા ગઢકંટગાના ગોંડ રાજા અમનદાસે, યાદ રાખજો રાજાનું નામ મિત્રો, ગઢકંટગાના જે ગોંડ રાજા છે એનું જે રાજાનું નામ છે અમનદાસ, એ સંગ્રામ શાહની પદવી ધારણ કરી. તેમના પુત્ર દલપતે મોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે એમણે લગ્ન કર્યા હતા. યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું હતું, બરાબર.
આ એક એમનો જે પરિવાર છે એના વિશે વાત છે મિત્રો. અહીંયા જે ઘટકટંગાના જે ગોળ રાજા હતા અમનદાસ, એનું આ જે પરિવાર છે એના વિશેની વાત છે મિત્રો. અહીંયા જે તેનો પુત્ર દલપત, એમણે મોબાના ચંદેલ રાજા રાજપૂતની પુત્રી જે હતી દુર્ગાવતી, એની સાથે લગ્ન કર્યા હતા. અને યુવાન વયે દલપતનું મૃત્યુ થતાં એમણે 5 વર્ષના જે પુત્ર હતા વીર નારાયણ, એમને આ શાસન સંભાળવા બેસાડ્યા. બરાબર. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી. રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા. બરાબર. ગઢકટંગા રાજ્યે હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. બરાબર. આ એક રાજ્ય છે મિત્રો, યાદ રાખજો, ગઢકટંગા. એનો રાજા જે છે અમનદાસ. બરાબર. ગઢકટંગા પર વિજય મેળવીને મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે રાજ્યનો મોટા ભાગ પોતાના નિયંત્રણ રાખ્યો, જ્યારે બાકીનો ભાગ વીરનારાયણના કાકા ચંદરશાહને આપ્યો. એટલે આપણે અહીંયા કહી શકીએ કે અમનદાસના ભાઈ. બરાબર. કારણ કે વીરનારાયણ જે છે એના કાકા હતા, ભત્રીજો. બરાબર. તો ચંદ્રશાહે આપ્યો, કાકા ભત્રીજા છે. બરાબર. કટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોળ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. બરાબર. એટલે આ પોતાનો રાજ્ય વિસ્તાર વધારવા માટેના રાજાઓ, તમને ખબર જ છે મિત્રો કે રાજાઓનું કામ સામ્રાજ્ય વિસ્તાર વધારવા, આવક કંઈક ઊભી કરવા માટેનું આ કામ એ લોકો કરતા હોય છે. બરાબર. તો આપણે અહીંયા જે ગોળ જે છે રાજ્ય, એના વિશે આપણે વાત કરી. તો ફરીથી આપણે જરીક રિપીટ કરી લઈએ, થોડી ખબર ઓછી પડી હોય તો મિત્રો. તો જો જે ગઢકટંગાના જે રાજા છે અમનદાસના જે પુત્ર છે દલપતના જે ભાઈ છે ચંદરશાહ. બરાબર. એક ભૂલ થયેલી મારી પહેલાં, તો આપણે એને સુધારો કરી લઈએ અહીંયા કે ભાઈ જે અમનદાસ છે એ રાજા પદવી ધારણ કરી હતી. બરાબર. તો એ જે એમના પુત્ર છે દલપત જે છે એમણે મોહબાના જે ચંદેલ રાજપૂત રાજાની પુત્રી જે હતી રાજકુમારી દુર્ગા સાથે લગ્ન કર્યા હતા. તો દુર્ગાવતીનો જે 5 વર્ષનો જે પુત્ર હતો વીર નારાયણ. બરાબર. તો દલપતનો જે બીજા જે ભાઈ હતા ચંદરશાહ. બરાબર. અહીંયા નામ આપેલું જ છે, અહીં તમે જોઈ શકો છો. બરાબર. તો ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોળ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. બરાબર. એટલે તમારે અહીં ખાસ ધ્યાન આપવાનું છે. અહીંયા મરાઠાઓ જે છે એમાં છત્રપતિ શિવાજીનો સમાવેશ થાય. બરાબર. બાલાજી પેશવારાવ, એ બધા મરાઠાઓમાં આવે છે, મરાઠા યુગમાં. બરાબર. મુગલો જે છે મુગલોમાં બાબર, હુમાયું, જહાંગીર, શાહજહાં, એ મુગલ સામ્રાજ્યમાં આવી છે. બરાબર. ચલો હવે અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. મિત્રો યાદ રાખજો, 13મી સદીમાં હાલના મ્યાનમાર જે છે એથી આવીને અસમ બાજુ જે બ્રહ્મપુત્ર નદીની જે ખીણ છે ત્યાં આવીને વસ્યા હતા. તેમણે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂંટ્યું. બરાબર. ઈસવીસન 1523માં અને કોચ હાજો ઈસવીસન 1581. બરાબર. તો આ રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમની રાજ્યની સ્થાપના કરી હતી. મિત્રો અહીંયા ફરીથી રિપીટ કરવા જેવું છે આપણે અહીંયા
કેમ કે 16મી સદીની જે વાત છે એમાં રાજ્યો જે ચૂંટ્યું અને કૂચ હાજો, બરાબર. એ તમારે અહીંયા નામજરી અટપટા જ છે. ચૂંટ્યું અને કૂચ હાજો એ જે રાજ્યો છે પોતાના રાજ્યમાં ભેળવી અને જનજાતિઓને જીતીને જે એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના અહીંયા કરી હતી મિત્રો, બરાબર. અહોમના લોકો જે હતા એ 17મી સદીમાં તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા. જોકે દક્ષિણ પશ્ચિમથી અહમ લોકો પણ ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા, પરંતુ તે વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં, બરાબર. તો આપણે અહીંયા આટલું જ રાખીએ મિત્રો. અહીંયા જે પ્રશ્ન છે ઝૂમ ખેતી કોને કહેવાય, બરાબર. ગોળના રાજા કોણ હતા, અહોમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરવામાં આવી, બરાબર. ગુજરાતના વિચરતી જાતિઓ કઈ કઈ જોવા મળે છે એના નામ, બરાબર. તો આવા જે પ્રશ્નો છે એ તમારે તૈયાર કરવાના છે મિત્રો, બરાબર. તો આજના વિડીયો સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર મિત્રો.